ચેનલ ઓફ વડોદરા। ઉત્તરાયણના પર્વ દરમિયાન માણેજા વિસ્તારમાં એક અજાણ્યો ઈસમ પતંગની દોરીથી ઘાયલ થતા તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। ઉત્તરાયણના 2 દિવસના તહેવાર દરમિયાન સંખ્યાબંધ વ્યક્તિઓ તથા આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થવાના બનાવો બન્યા છે, ત્યારે હોસ્પિટલમાં પણ આ બનાવો નોંધાયેલા છે। ત્યારે માણેજા વિસ્તારમાં આવેલ અંબિકા નિકેતન પાસે એક યુવાન બાઇક ઉપર જતો હતો, તે દરમિયાન તેના ગળામાં પતંગનો દોરો ભરાઈ જતા ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબ દ્વારા તેને સારવાર આપવામાં આવી હતી। આજે માણેજા વિસ્તારમાં પવિત્ર ટાઉનશીપમાં આ હોસ્પિટલની સામે ગુપ્તા હોસ્પિટલની સામે આ ચાઇનીઝ દોરાના લીધે બરાબર એક વ્યક્તિના ગળામાં ફસાઈ જવાથી એ વ્યક્તિના ગળામાં એવી ઇન્જરી થઈ છે કે કદાચ એ ભાઈ બચે કે નહીં બચે, બચવાની શક્યતા એ ભાઈની 10% છે। તો આ ગવર્મેન્ટે ચાઇનીઝ દોરાને પર પ્રતિબંધ મૂકેલ છે, છતાં ચાઇનીઝ દોરો મારા હાથમાં છે, કદાચ તમને દેખાતું હશે। અને એ ભાઈને આપણે સોસાયટીના કે આજુબાજુના રોડ પરના બધા વ્યક્તિઓ ભેગા થયા હતા, ખાસી એવી પબ્લિક ભેગી થઈ અને પબ્લિકે સારો એવો સપોર્ટ કર્યો એ ભાઈનો બ્લડ બંધ કરવા માટે, કે તે એનાથી પ્રયત્ન થાય કર્યા અને એ ભાઈને એમ્બ્યુલન્સ થકી એમને અત્યારે મોકલી દેવામાં આવ્યા છે। એ ભાઈને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને એ ભાઈની ગાડી અહીં પડી છે। તો આ ભાઈના માધ્યમથી એ ભાઈનો ગાડી નંબર અહીં છે, એના પરથી આ ભાઈ બતાવશે અત્યારે, એના પરથી એમના જે સગાવાળા જે કંઈક મિત્રો હોય એમને કોન્ટેક્ટ કરીને સયાજી હોસ્પિટલમાં લઈ જઈ શકે છે, બરાબર। ભાઈ એ ચાઇનીઝ દોરો ચાઇનાથી આવતું એવું નથી, આ એ જ બને છે ને કંઈક બનીને આવે છે, તો એ એના પ્રોડક્શન પર એક પ્રોડક્શન જ બંધ કરી દે તો એને વેચવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। આ તો ક્યાંક ને ક્યાં બરાબર આ જે દોરો બનાવે છે એમની પાસે હપ્તો રહીને કે જે કંઈક હોય, જે અધિકારીઓની મિલી ભગત ત્યાં દોરો આપણી જોડે સમક્ષ અત્યારે લાઈવ ઉપસ્થિત છે।